વલસાડ જિલ્લાના છેવાડે આવેલા કપરાડા તાલુકાના બરપુડા ગામમાં છતવાળી પાકી સ્મશાનભૂમિ નહીં હોવાથી ચોમાસામાં વરસાદી માહોલમાં ખુલ્લા આકાશ નીચે મૃતક સ્વજનોના અંતિમ સંસ્કાર કરવા મજબૂર થયા છે। આવી જ એક ઘટના રવિવારે બની હતી, જ્યાં બરપુડા ગામના ફળિયામાં રહેતા એક વ્યક્તિનું અવસાન થતાં પરિવારજનો અને ગામના લોકોએ તેને અંતિમ સંસ્કાર કરવા જઈ રહ્યા હતા। જોકે ગામમાં સવારથી જ વરસાદી માહોલ હોવાથી લોકોએ વરસતા વરસાદમાં પોતાના સ્વજનની અંતિમ યાત્રા કાઢી હતી અને છત્રીના સહારે તેઓ સ્મશાનભૂમિ સુધી પહોંચ્યા હતા। ગામમાં આજ સુધી છતવાળી પાકી સ્મશાનભૂમિ નહીં હોવાથી વરસતા વરસાદમાં મૃતકના અંતિમ સંસ્કાર તાડપત્રીના સહારે કરવા પડ્યો હતો। અંતિમ સંસ્કાર વખતે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, આથી ગામના લોકો છત્રી પકડી અને સ્મશાન યાત્રામાં જોડાયા હતા। વરસતા વરસાદમાં અગ્નિદાહ આપવા પણ શક્ય ન હોવાથી આખરે અંતિમ સૈયા પર જ તાડપત્રી ઢાંકી અને ત્યારબાદ તેની અંતિમ વિધિ કરી અને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો। આથી ગામમાં સ્મશાનભૂમિના અભાવની સમસ્યા ચર્ચાનું કેન્દ્ર બની છે। મહત્વપૂર્ણ છે કે કપરાડાના અંતરિયાળ અનેક ગામોમાં છતવાળી પાકી સ્મશાનભૂમિ નહીં હોવાથી લોકોએ ચોમાસાના માહોલમાં વરસતા વરસાદમાં અંતિમ સંસ્કાર કરવા પડતો હોય છે। તેવા દ્રશ્યો પણ સામે આવી ચૂક્યા છે। આ વર્ષે પણ બારપુડામાં એક મૃતકના અંતિમ સંસ્કાર વરસતા વરસાદમાં તાડપત્રીના સહારે કરવા લોકો મજબૂર બન્યા હતા। ગામમાં 5 સ્મશાનભૂમિ હોવા છતાં એક પણ પાકી સ્મશાનભૂમિ નહીં હોવાથી હવે ગામમાં છતવાળી પાકી સ્મશાનભૂમિની સુવિધા કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે। મારું નામ ભાસ્કરભાઈ પંડિતભાઈ સિંગાડે, ગામ બારપુડા, તાલુકા કપરાડા, જિલ્લો વલસાડ। હું બારપુડા ગામનો વતની છું અને બારપુડા ગામ એક એવું ગામ છે કે એક પ્રકૃતિ સાથે સંકળાયેલું ગામ છે એ બારપુડા ગામ। કારણ કે બારપુડા ગામમાં એક અતીત છે, જોવા જઈએ ધાર્મિક સ્થળ પણ આવ્યા છે, ત્યાં પ્રકૃતિ સાથે સંકળાયેલા ધોધ પણ છે, ત્યારબાદ અને જોવાલાયક સ્થળો છે। પણ વર્ષોથી અમે માંગણી કરતા આવ્યા છે સરકાર પાસે, હજુ સુધી એનું કોઈ વિકસિત થયું નથી। ઘણા વર્ષોથી આવેદનપત્ર આપ્યા છે, અરજીઓ આપી છે, ઠરાવો પડ્યા છે, પણ હજુ સુધી એનો કોઈ નિકાલ થતો નથી। ત્યારબાદ રોડ રસ્તાઓ છે, આજે જોવા જઈએ એક બારપુડા મૂળ ગામથી 12 કિલોમીટરના અંતરે ધોરાપડા ગામ આવ્યું છે, એનો રસ્તો 12 કિલોમીટર જેટલો લાંબો રસ્તો છે। આજે તો એની એટલી પરિસ્થિતિ ખરાબ છે જેથી કે લોકોને જ્યારે બીમાર હોય, લાવવાનું હોય, ત્યારે ત્યાંથી બીમાર માણસ લાવતા લાવતા જ રસ્તે જ પૂરો થઈ જતો હોય, એટલે એવી ખરાબ પરિસ્થિતિ છે। આજે એ અતિશય ભીષણ હાલતમાં એ રસ્તો છે। ત્યારબાદ કોટમબિહારીથી ઠેઠ બારપુડાને જોડતો રસ્તો એ પણ એક ખરાબ હાલતમાં જ છે। ત્યારબાદ એવા અનેક રસ્તાઓ છે, એટલે એટલી ખરાબ પોઝિશન છે, એ ખરાબ હાલતમાં છે। આજે જોવા જઈએ તે દિવસે એક દિવસે સ્મશાનમાં ભૂમિ એક ભાઈ અમારે ઓફ થયો, વરસાદ એટલી જોરદાર વરસાદ પડી રહ્યો હતો અને એને અગ્નિદહન કરવા માટે ઉપરથી કંઈ છત નથી કે કશું જ નથી, ઉપરથી તાડપત્રી વીંટાળીને ત્યારબાદ એને અગ્નિદહન કરવામાં આવ્યો। આજ સુધી સ્મશાન ભૂમિ પણ બનાવવામાં આવી નથી। ત્યારબાદ તમને કેમ કે આજે સ્મશાન ભૂમિ એટલે કે બારપુડા ગામ એટલું મોટું ગામ છે કે 5 જેટલી સ્મશાન ભૂમિઓ છે। તો 5 જેટલી સ્મશાન ભૂમિ છે, તો એક પણ સ્મશાન ભૂમિને ઉપર છત જેવી કંઈ બનાવવામાં આવ્યું નથી કે સ્મશાન ભૂમિ બનાવવામાં આવી નથી। ત્યાં રસ્તાઓ નથી। કોહેલપાડાની હાલત એવી છે કે કોહેલપાડામાં જે માણસ મરે, કોહેલપાડા ધોરાપાડા, તો નદી પાર કરીને ત્યારબાદ પેલી બાજુથી લઈ જવું પડે છે, એટલે ત્યાં પણ સ્મશાન ભૂમિ નથી। આપણે ભદરપાડામાં પણ સ્મશાન ભૂમિની હાલત અતિશય ખરાબ છે। ત્યારબાદ નાચન ખડકમાં પણ અતિશય ખરાબ છે, રેજમાલમાં પણ અતિશય ખરાબ છે। ત્યારબાદ મૂળગામમાં પણ સ્મશાન ભૂમિ બનાવે છે, એટલે 5 જેટલી સ્મશાન ભૂમિઓ છે। જ્યારે કોઈ પણ નગરે નારાયણ કોઈ સંજોગ આવે, ક્યારે માણસ મરી જાય, વરસાદ હોય કે ગમે તે હોય, એક જ્યારે માણસનો આખરી જવાનો વિસ્તાર ત્યાં એક ખરેખર એક સુવિધા હોવી જોઈતી, એ સુવિધા પૂરતી હોતી નથી। તો ખરેખર મારે અત્યાર સુધીમાં ઘણા એવા નેતાઓ ગયા, આ એવા સરપંચ માંડીને તાલુકા જિલ્લા પંચાયત ધારાસભ્ય સુધી કે સાંસદ સુધીના માણસો છે,
બધાને જ અમે રજૂઆત કરી છે ને બધા જ જોઈ ગયા છે પણ હજુ સુધી બારપુરાનો વિકાસ થયો નથી. ભાસ્કરભાઈ, આપણે આ ફળિયાની અંદાજિત વસ્તી કેટલી છે? બારપુરા મૂળ ગામની હતી છે 1000 થી 1200 જેટલી મૂળ ગામની વસ્તી છે. અને ત્યારબાદ બારપુરાના 12 ફળિયાઓ છે એને કે નાચન ખડક, લોહારમાળ, ભદરપાડા, ટોટમવેરી, કોહેલપાડા, ધુરાપાડા, પછી રીથમાળ, મૂળગામ, પછી ને આપણે કોટમવેરી, ત્યારબાદ ચિરાપાડા, એવા 12 જેટલા ફળિયાઓ છે. તો 12 જેટલા ફળિયાઓ છે ને એમાં 5 જેટલી સ્મશાન ભૂમિ વાયેલી છે. શું માંગ છે તમારી સરકાર? અમારી માંગણી એ જ છે કે ખરેખર દરેક જગ્યાએ રોડ રસ્તા બનવા જોઈએ, ત્યારબાદ સ્મશાન ભૂમિ પણ બનવા જોઈએ, કારણ કે સ્મશાન ભૂમિ અતિ જરૂરિયાત છે. એ ઉપર જે કોઈ સરપંચથી માંડીને સાંસદ સુધીના જે પણ નેતાઓ છે એમને મારી રિક્વેસ્ટ છે કે ખરેખર રોડ રસ્તા અમારા બારપુરા ગામમાં બને, સ્મશાન ભૂમિ પણ બને એ બારપુરાનો થોડો ઘણો વિકાસ થાય તો સારામાં સારું. વલસાડના ઉમરગામ સરાઈ નજીક બસ પલટી. સરાઈ ખતલવાડ માર્ગ પર ખાનગી લક્ઝરી બસ પલટી. બસમાં સવાર 2 વ્યક્તિઓને સામાન્ય ઈજા. બસમાં 7થી વધુ લોકો હતા સવાર. રોડની બાજુમાં બસ ઊભા રહેતા માટી ધસી જતા બની ઘટના. પોલીસ સ્થળ પર પહોંચી બસ હટાવવા સહિતની જરૂરી કાર્યવાહી કરી રહી છે. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના દાદરા ઔદ્યોગિક વિસ્તારમાં મોડી રાત્રિએ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. પ્લાસ્ટિકના કેરેટ બનાવતી વિન્સેન્ટ પોલીપ્લાસ્ટ નામની કંપનીમાં આગ લાગતા જ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ સેલવાસના ફાયર બ્રિગેડની 4 ટીમો સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે કંપનીમાં મોટી માત્રામાં પ્લાસ્ટિકનો તૈયાર અને કાચો માલ સંગ્રહ કરેલો હોવાથી થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને કંપનીનો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો. આથી વધુ ફાયર ફાઇટરની મદદની જરૂર જણાતા વાપી અને આસપાસના વિસ્તારના ફાયર બ્રિગેડની ટીમોને પણ મદદ માટે બોલાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિના હજુ સુધી કોઈ અહેવાલ નથી, પરંતુ કંપનીમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જે કંપનીમાં આગ લાગી હતી તેની આજુબાજુમાં અન્ય કંપનીઓ પણ આવેલી હતી. આથી આ આગ આજુબાજુની કંપનીઓમાં ન પ્રસરે અને આગ પર કાબૂ મેળવવા ફાયર ફાઇટરોએ કલાકો સુધી ભારે જહેમત ઉઠાવી હતી. ભાઈ જાઓ તે બાજુ. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ. 2 દિવસના વિરામ બાદ વલસાડ જિલ્લામાં આવી પહોંચી મેઘ સવારી. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ. વલસાડ શહેર સહિત તાલુકાના ગામોમાં વરસાદ. ધીમીધારનો વરસાદ ખેતી માટે લાભદાયક. ખેડૂતોમાં ખુશીનો માહોલ. વાપીના ગુંજન, ચલાદ, ચણોદ, ડુંગરા અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ. 2 દિવસના વિરામ બાદ જિલ્લામાં મેઘમહેર યથાવત. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી.
વલસાડ બેચર રોડની ઘટના. ગટરના મોટા નાળામાં ટ્રક ખાબકી. સાઈડ ઉપર પાર્ક કરેલ ટ્રક નીચે રેતી ધસી પડતા ટ્રક ખાબકી. રેલિંગ તોડીને ટ્રક ગટરમાં ખાબકી. હાઈવે રોડ ઉપર પાર્કિંગમાં ટ્રાવેલ્સ બસ અહીં ગેરકાયદેસર રીતે પાર્કિંગ કરતા હોય છે. ડ્રાઈવર તેમજ ક્લીનરનો આબાદ બચાવ. જાનહાનિ ટળી. દાદરાનગર હવેલી કોંગ્રેસ સમિતિ એક્શન મોડમાં છે. પ્રદેશમાં વધતી જતી સમસ્યા અને મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને જન આંદોલન કરવાની તૈયારી કરી રહી છે. દાદરાનગર હવેલીના કોંગ્રેસ કમિટી દ્વારા આજરોજ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પ્રદેશમાં વધતી સમસ્યા, જે ખરાબ રસ્તા, પ્રદેશના સ્થાને લોકોને થઈ રહેલી સમસ્યાના વિવિધ મુદ્દાઓને લઈ આજરોજ આંદોલનથી લઈ જન આંદોલન કરવાની ચીમકી આપી હતી. તમામ કમિટીઓ આવતીકાલે સેલવાસ કલેક્ટરને મળીને એક આવેદન સોંપશે અને આ માંગો જો જલ્દી પૂરી ન થાય તો જન આંદોલન પર ઉતરવાની तैयारी कांग्रेस कमेटी કરી રહી છે. आज की जो प्रेस कॉन्फ्रेंस का पर्पस यही था कि जो दादरा नगर हवेली में जितनी भी समस्या है उस समस्याओं को लेकर हमने विस्तृत चर्चा की है और जल्द ही हमारी दादरा नगर हवेली कांग्रेस कमेटी जो एक विपक्षी जिम्मेदारी है हमारी विपक्ष रोल में हमने जनता ने बिठाया है हमें आने वाले 2 से 3 दिन में हम तमाम समस्याओं को लेकर जिला प्रशासन कलेक्टर महोदय से हम मुलाकात करने वाले हैं और जितनी भी समस्याएं हैं विशेष में रोड से लेकर जितने भी जो यहाँ पर लॉ एंड ऑर्डर का वायलेशन का बढ़ रहा है या फिर हम ये देखेंगे कि जो औद्योगिक इकाइयों में दिन ब दिन जो आग लगने की बात आ रही है, ये तमाम समस्या है जो सामने आई है उसको लेकर हमने 3-4 दिन से लगातार हम कांग्रेस पार्टी के जो हमारे जो वरिष्ठ साथी हैं बैठ रहे हैं, चर्चा कर रहे हैं और इस समस्याओं को लेकर इसका निराकरण कैसे किया जाए और निराकरण लेकर हम जिला प्रशासन से बैठने वाले हैं, चर्चा करने वाले हैं और इसके बारे में बहुत ही तीखे शब्दों में प्रशासन से कहने भी वाले हैं, खास करके जो रोड के मामले में। रोड को लेकर यहाँ पर गांव से लेकर संसद के पटल तक और मंत्रालय तक हमारे जनप्रतिनिधि आवाज उठा रहे हैं और रुझान कर रहे हैं, बावजूद रोड नहीं बन रहे हैं और उसके ऊपर कोई भी जिला प्रशासन जवाबदार व्यक्ति इसके ऊपर किसी भी प्रकार का रिस्पॉन्ड नहीं दे रही है। हम बहुत ही तीखे शब्दों में इस बार जिला प्रशासन से कहने जा रहे हैं कि अगर आप समस्याओं का निराकरण नहीं करते हो तो आने वाले समय में कांग्रेस पार्टी दादरा नगर हवेली में जन आंदोलन से लेकर लोगों को रोड पर उतारने के लिए हम तैयार करेंगे और यहाँ जैसे कि हमारे कांग्रेस के नेता आदरणीय राहुल जी ने भी कह दिया है कि अब हम रोड से लेकर संसद की लड़ाई हम आने वाले समय में लड़ेंगे। आज कौन कौन उपस्थित रहे थे? आज की इस प्रेस कॉन्फ्रेंस में हमारे कांग्रेस पार्टी के जो 2024 लोकसभा प्रत्याशी अजित माहला जी, दादरा कांग्रेस कमेटी हमारी जो 2021 उपचुनाव के महेश भाई धोड़ी जी, AICC मेंबर हमारे केतन भाई, सेवा दल के अमोल जी, माइनॉरिटी SC सेल यूथ और हमारे जो वरिष्ठ साथी है वो आज इस बैठक में उपस्थित थे। Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi.